બીજા શ્લોકમાં કહે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કે આ વિધિ વિધાનમાં એક પુણ્ય વાચનની વિધિ પણ આવે છે. વાચયિતવા સ્વસ્ત્યેયનમ જાત કર્મ મજસ્ય વે. આ જાત કર્મ સંસ્કારમાં પુણ્ય વાચનની વિધિ આવે છે. પુણ્ય વાચનની વિધિ એટલે શું? તો કે આપણે ત્રાંબાનો કે ચાંદીનો કળશ લઈએ, એમાં જલ ભરીએ, એમાં રૂપવીઓ પધરાવીએ, એમાં સોપારી પધરાવીએ, કંકુ ચોખા પધરાવીએ, એમાં દુર્વા, પંચ પલ્લવ, પંચ ધાતુ, પંચ રત્ન, પછી એમાં માટી પધરાવીએ. એ કલશને આપણે કંઠે રક્ત સૂત્રે વેષ્ટન કરીએ અને પછી છેલ્લે આપણે શ્રીફળ રાખીએ અને એની જે વિધિ કરીએ કલશની, એનું નામ છે પુણ્યાહ વાચનની વિધિ. એક એક મંત્ર બોલીને એક એક દ્રવ્ય એમાં પધરાવવાનું હોય છે. જલ પધરાવો તો જલનો મંત્ર, ગંધ પધરાવો તો ગંધનો, ધાન્ય પધરાવો તો ધાન્યનો મંત્ર, સર્વૌષધિ પધરાવો તો સર્વૌષધિનો મંત્ર, 5 પલ્લવ પધરાવો પાન એનો મંત્ર. આ બધાના મંત્ર બતાવ્યા છે. એ બોલીને બધું પધરાવવાનું અને છેલ્લે શ્રીફળ રાખવાનું. પછી તો કે એ કલશની પૂજા કર્યા પછી એના પાસેથી કંઈક માગવાનું. શાસ્ત્ર એમ કહે કે મંદિરમાં જઈને ભગવાન પાસેથી કાંઈ મગાય નહીં, પણ જ્યારે જ્યારે આપણા ઘરે વિધિ યજ્ઞ પૂજા બધું થતું હોય ને એમાં કળશની પૂજા થાય ને ત્યારે કળશ પાસેથી આપણે માગવાનું હોય છે. તો આમ તો પુણ્ય વાચનની વિધિ બહુ મોટી છે, પણ એમાં માગવાનું કહ્યું છે. બ્રાહ્મણો તમને બોલાવડાવે કે બોલો યજમાનો મમ ગૃહે શાંતિ રસ્તુ. મારા ઘરે સૌથી પહેલે શાંતિ થાય. જીવનમાં કંઈ મળે વધારે કે ઓછું એ બધું ચાલે. દ્રવ્ય ઓછું હોય તો ચાલે, ભોજન ઓછું હોય તો ચાલે, હરવું ફરવું ઓછું હોય તો ચાલે, મકાન નાનું હોય તોય ચાલે, અરે ગાડી નો હોય હાલીને જાય તોય ચાલે, પણ ઘરમાં શાંતિ હોવી જોઈએ. મોટો બંગલો હોય, સારી ગાડી હોય, ઘણું બધું ઐશ્વર્ય હોય, પણ ઘરમાં આવ્યા પછી જો શાંતિ ન હોય ને તો એ બધું જ વ્યર્થ છે. એટલે આપણા શાસ્ત્રમાં બતાવ્યું કે સૌથી પહેલે માગવાનું શું? તો કે મમ ગૃહે શાંતિ રસ્તુ. મમ ગૃહે શાંતિરસ્તુ, પુષ્ટિરસ્તુ, તુષ્ટિરસ્તુ, વૃદ્ધિરસ્તુ, અવિઘ્નમસ્તુ, આયુષ્યમસ્તુ, શિવમ કર્મારસ્તુ, ધર્મ સમૃદ્ધિરસ્તુ, શાસ્ત્ર સમૃદ્ધિરસ્તુ, ધન ધાન્ય સમૃદ્ધિરસ્તુ, ઇષ્ટ સંપદમસ્તુ, અરિષ્ટ નિરસનમસ્તુ. આપણા ઘરમાં સૌથી પહેલે શાંતિ રહીએ, આપણે રૂષ્ટ પુષ્ટ રહીએ, ખાધે પીધે સુખી રહીએ, ઘરમાં ધનના ભંડાર ભરચક રહીએ. આપણા ઘરે કદાચ 5 જણા આવ્યા હોય ને તો ભૂખા ન જાય. આવું બધું આપણે એ કલશ પાસેથી, પરમાત્મા પાસેથી માગીએ છીએ. પછી કહીએ યદ પાપમ રોગમ અશુભમ અકલ્યાણમ તદ્દુરે પ્રતિયતમસ્તુ. અમારા જીવનમાંથી પાપ જાય, રોગ જાય, શત્રુ જાય. હે પ્રભુ, એવી તમે અમારા પર કૃપા કરો. દરેક વ્યક્તિ આ સંસારમાં રહેતો દરેક વ્યક્તિ, હું પણ આવી ગયો, આપ બધા આવી ગયા, દરેક વ્યક્તિથી કાંઈક ને કાંઈક નાનુંથી લઈને મોટા સુધીનો પાપ થાય છે અને થાય છે. ક્યારેક જાણતા થઈ જાય, ક્યારેક અજાણતા થઈ જાય. તો જ્યારે આ વિધિ કરો ને ત્યારે કલશદેવને આપણે એ પણ કહીએ કે યદ પાપમ રોગમ અશુભમ અકલ્યાણમ તદ્દુરે પ્રતિયતમસ્તુ. અમે કરેલા પાપ છે વયા જાય, દૂર થઈ જાય. અમારા શરીરમાં રહેલા રોગ એ દૂર થઈ જાય. અમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું અશુભ કાર્ય ન થાય, બધું જ શુભ થાય. અમારા જીવનમાં અમારું કલ્યાણ થાય, એવી કૃપા કરો. તો આ બધું આપણે કળશ પાસેથી માંગીએ છીએ. અને મહત્વના 5 આશીર્વાદ બતાવ્યા છે જે નંદ બાવાએ આજે જાત કર્મ વિધાનમાં, આ પુણ્ય વાચન વિધિમાં બ્રાહ્મણો પાસે માગ્યા છે. કયા કયા આશીર્વાદ?
તો કે બ્રાહ્મણ કહે, ભૂ બ્રાહ્મણા ભૂદેવા મહ્યમ સહ કુટુંબિને મહાજના નમસ્કુર્વાણાય આશીર્વચન અપેક્ષમાણાય મયા ક્રિયમાણસ્ય અસ્ય કર્મણઃ પુણ્યાહમ કલ્યાણમ વૃદ્ધિમ સ્વસ્તિ શ્રી અસ્તુ ઇતિ ભવન્તુ બ્રવંતુ. આ 5 પ્રકારના આશીર્વાદ આપણે બ્રાહ્મણો પાસે માગીએ છીએ. એમાં સૌથી પહેલા આશીર્વાદ માગીએ છીએ કે હે પ્રભુ, અમારું પુણ્ય વધે એવી તમે અમારા ઉપર કૃપા કરો. શાસ્ત્ર એમ કહે પુણ્ય ક્યારે વધે? કંઈક આપણે સત્કર્મ કર્યું હોય ને આપણા જીવનમાં તો પુણ્ય વધે. અત્યારે આપણે આ કથા કરીએ છીએ એક પ્રકારનું સત્કર્મ છે, અને એમાં પણ જ્યારે સત્કર્મ હેતુ વગરનું થતું હોય એ સત્કર્મ છે ને કંઈક અલગ હોય.